ચાલો આજે આપણે એક એવી દુનિયામાં જઈએ જે આપણી નજર સામે જ છે, પણ આપણે ભાગ્યે જ એને ધ્યાનથી જોઈએ છીએ. હા, આપણે વાત કરી રહ્યા છીએ કીડીઓની અદ્ભુત દુનિયાની. આપણે જાણીશું કે આ નાનકડા જીવો કેવી રીતે જીવે છે અને પછી આપણે આપણી આસપાસના લોકોની વાર્તાઓ કેવી રીતે કહી શકીએ એ પણ શીખીશું. તમે ક્યારે કીડીઓને એક સીધી લીટીમાં જતી જોઈ છે? એક પછી એક, જાણે કોઈ ટ્રેન જતી હોય. ક્યારે વિચાર્યું છે કે એ લોકો એકબીજા સાથે શું વાતો કરતી હશે? હા, એ લોકો વાત કરે છે. અને જાણો છો કેવી રીતે? એમની મૂછો, જેને આપણે એન્ટેના કહીએ છીએ, એને એકબીજા સાથે ટચ કરીને. એનાથી એ લોકો એકબીજાને સંદેશા મોકલે છે. ખરેખર કેટલી અદ્ભુત વાત છે, નહીં? તો ચલો હવે ઊંડા ઉતરીએ કીડીઓના આ ગુપ્ત જીવનમાં અને જોઈએ કે એમના ઘરો અંદરથી કેવા હોય છે. તો આ કીડીઓ રહે છે ક્યાં? એમના ઘરને કહેવાય છે રાફડો. પણ ઊભા રહો, આ કોઈ સાધારણ ઘર નથી હો. આ તો જાણે જમીનની નીચે વસેલું એક આખું શહેર છે. જરા આ ચિત્ર તો જુઓ. આ કોઈ મહેલથી ઓછું નથી. જમીનને નીચે એક આખી નગરી વસેલી છે. દરેક રાફડાની અંદર તો કેટલાય ઓરડાઓ અને લાંબા લાંબા રસ્તાઓ હોય છે, સાવ ભૂલભુલામણી જેવું. અને આ દરેક ઓરડાનું પોતાનું એક ખાસ કામ હોય છે. નાના બચ્ચાઓ માટે સ્પેશિયલ નર્સરી, ખાવાનું ભેગું કરવા માટે મોટા ગોદામ, દુશ્મનોથી રક્ષણ કરવાવાળી સૈનિક કીડીઓ માટે બેરેક અને જે કામદાર કીડીઓ છે એમના માટે અલગ ક્વાર્ટર. બધું જ કેટલું વ્યવસ્થિત અને પ્લાનિંગ સાથેનું, ખરું ને? અને આ આખા શહેર પર રાજ કોણ કરે? રાણી કીડી. એ આખી કોલોનીની માતા છે. પણ સૌથી નવાઈની વાત તો એ છે કે એ લગભગ 15 વર્ષ જીવી શકે છે. વિચારો તો ખરા, આટલું નાનું જીવ અને આટલું લાંબુ આયુષ્ય. હવે આ વાક્ય જુઓ. ગ્રીનફ્લાય એ કીડીઓની ગાય છે. આનું મતલબ શું? બહુ રસપ્રદ છે. જેમ આપણે ગાયમાંથી દૂધ મેળવીએ છીએ, બસ એ જ રીતે કીડીઓ ગ્રીનફ્લાય નામના એક જીવને પાળે છે. અને એમાંથી હનીડ્યુ નામનો એક મીઠો રસ મેળવે છે. જાણે કે એમનું પોતાનું દૂધ. ખરેખર પ્રકૃતિ કેટલી અદ્ભુત છે. તો કીડીઓની આ દુનિયાને બરાબર સમજવા માટે આપણી પાસે સાચા શબ્દો હોવા જોઈએ, બરાબર ને? તો ચાલો કેટલાક નવા શબ્દો શીખીએ જે આપણને એમની વાર્તા કહેવામાં મદદ કરશે. સૌથી પહેલા વાત કરીએ સમાનાર્થી શબ્દોની. અંગ્રેજીમાં એને કહેવાય છે સિનોનિમ. આનો સીધો સાધો મતલબ એવો થાય કે એવા શબ્દો જેનો અર્થ લગભગ સરખો જ હોય. ચાલો હવે એક મજાની ગેમ રમીએ. અહીં 2 કોલમ છે, એ અને બી. તમારે કોલમ એમાં આપેલા શબ્દ માટે એના જેવો જ અર્થ ધરાવતો શબ્દ કોલમ બીમાંથી શોધવાનો છે. તૈયાર છો? ચાલો દિમાગ દોડાવો બકાલો. પહેલો શબ્દ છે ફીલર્સ. એનો સાચો જોડીદાર કયો હશે? ઓકે, તો અહીં રહ્યા સાચા જવાબો. ફીલર્સ એટલે કે સ્પર્શેન્દ્રિયો. એનો સમાનાર્થી છે એન્ટેને. ક્રિએટર્સ એટલે જીવજંતુ, તો એનો સમાનાર્થી છે એનિમલ્સ. અને રો એટલે લાઇન, તો એનો સમાનાર્થી છે લાઇન. આ શબ્દોની જોડી યાદ રાખવાથી પાઠ સમજવામાં બહુ જ સરળતા રહેશે. કોઈ પણ વાર્તા હોય એની ઊંડાણથી સમજવા માટેનું સૌથી મોટું હથિયાર કયું ખબર છે? સાચા સવાલ પૂછવા. તો હવે આપણે શીખીશું કે હુ, વોટ અને વેર જેવા શબ્દોની મદદથી આપણે વાર્તાના દરેક રહસ્ય પરથી પડદો કેવી રીતે ઉઠાવી શકીએ. ચાલો આ સમજવા માટે એક ઉદાહરણ લઈએ. આ વાક્ય પર ધ્યાન આપો. પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધેર ફાર્મ એવરી સન્ડે. એટલે કે પપ્પુ અને મોનિકા દર રવિવારે તેમના ખેતરમાં કામ કરે છે. હવે હુ એટલે કોણ? આ સવાલ હંમેશા કોઈ વ્યક્તિ કે પાત્ર વિશે જાણવા માટે પૂછાય છે. તો આપણો પહેલો સવાલ બને છે, ખેતરમાં કોણ કામ કરે છે? અને જવાબ એકદમ સામે જ છે, પપ્પુ અને મોનિકા. જોયું? હુ પૂછવાથી આપણને તરત જ ખબર પડી ગઈ કે વાર્તાના મુખ્ય પાત્રો કોણ છે. હવે વારો છે વેરનો, જેનો અર્થ થાય છે ક્યાં. આ સવાલ કોઈ જગ્યા કે સ્થળ વિશે જાણવા માટે વપરાય છે. તો આપણો બીજો સવાલ છે, તેઓ ક્યાં કામ કરે છે? અને જવાબ છે તેમના ખેતરમાં. બસ આટલું જ સરળ છે. આ રીતે સાચા સવાલો પૂછીને આપણે કોઈ પણ વાર્તાની મુખ્ય માહિતી ફટાફટ જાણી શકીએ છીએ. તો હવે આપણે શબ્દો શીખી ગયા, સવાલો પૂછતા પણ આવડી ગયું. તો હવે સમય છે આપણી પોતાની વાર્તા કહેવાનો. અને આજે આપણી વાર્તાના હીરો કોણ હશે? આપણા સમાજના એવા લોકો જે ચૂપચાપ આપણી મદદ કરતા રહે છે, આપણા હેલ્પર્સ. આપણા પાઠમાં કિશોર કાકા, જે એક વાળંદ છે,
એમની વાર્તા છે. એમનું આ વાક્ય જુઓ, હું 13 વર્ષની ઉંમરથી હંમેશા વાળંદ બનવા માંગતો હતો. આ એક વાક્યમાં એમના સપના અને એમના જીવનની આખી સફર દેખાઈ આવે છે. આપણી આસપાસ પણ આવા કેટલાય લોકો છે જેમની પાસે આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ છે. તો હવે તમારો વારો છે. આ સ્લાઇડ પર આપેલા સ્ટેપ્સને અનુસરીને તમે પણ કોઈની વાર્તા શોધી શકો છો. તમારા ઘર પાસેના કોઈ દુકાનદાર, કોઈ સફાઈ કામદાર કે પછી દૂધવાળા ભાઈ, કોઈને પણ પસંદ કરો. એમની સાથે પ્રેમથી વાત કરો અને એમના જીવનની વાર્તાને તમારા શબ્દોમાં દુનિયા સામે લાવો. આ બધી વાત પરથી આપણે શું શીખ્યા? એ જ કે દરેકની એક વાર્તા હોય છે. એક નાનકડી કીડીની પણ હોય છે અને આપણી આસપાસ રહેતા લોકોની પણ. બસ જરૂર છે એને સાંભળવાની અને સમજવાની. તો વિચારો, હવે પછીની કઈ વાર્તા છે જે શોધાવાની રાહ જોઈ રહી છે? કદાચ એ શોધવાનું કામ તમારું જ છે. તમારી આસપાસ નજર દોડાવો. વાર્તાઓ તમારી જ રાહ જુએ છે.